લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક પાર્ક કરેલી એક કારમાં શક્તિશાળી વિસ્ફોટ થતાં સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. આ વિસ્ફોટ બાદ કારમાં ભીષણ આગ લાગી ગઈ હતી, જેને નજીકમાં પાર્ક કરેલા અન્ય 3થી 4 વાહનો પણ પોતાની ઝપેટમાં લીધા હતા. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા હતા અને 14 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જેને એલએનજીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે બનેલી આ ઘટના બાદ દિલ્હીમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ, ક્રાઇમ બ્રાન્ચ અને ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ શરૂ કરી. દિલ્હીના ઇતિહાસમાં અગાઉ પણ મોટા આતંક વિસ્ફોટો થઈ ચૂક્યા છે, જેને ભારે જાનહાનિ સર્જી હતી.